વિજયભાઈ રાજકોટના એક ખૂબ લોકપ્રિય નેતા હતા શબ્દ એમની માટે બોલવો એટલે અમને અઘરો લાગે છે કે અમે બધા એમની નીચે તૈયાર થયેલા છીએ કાર્યકર્તા તરીકે. અમારું ઘડતર એમણે કરેલું છે અને એમની યાદો અને એમણે જે કર્મ શીખવાડ્યું છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું એ અમારા બધાના યાદોમાં ચિરંજીવ રહેવાનું છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું પ્રાર્થના સભાનું આયોજન થયેલું હતું. અમારા 18 વોર્ડમાંથી તમામ કાર્યકર્તાઓએ આજે એમાં હાજરી આપી અને વિજયભાઈ પ્રત્યે પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ભક્તિ સંગીતનો પણ કાર્યક્રમ હતો જેમાં ધાર્મિક ગીતો દ્વારા અમે એક માહોલનું આયોજન કર્યું હતું અને અમારા બધા જ કાર્યકર્તાઓ ખૂબ જ લાગણીપૂર્વક વિજયભાઈ માટે જે અમારો એક પ્રેમ, એક લાગણી અને એક જે કાર્યકર્તા તરીકેનો આદર ભાવ હોય એ બતાવવા માટે સૌ કાર્યકર્તાઓ અત્રે આવેલા હતા. રાજકોટ બીજેપીને એક ન પૂરી શકાય એવી ખોટ પડશે એ નિર્વિવાદ વાત છે અને વિજયભાઈ રાજકોટ માટે જે કાંઈ કર્યું છે એમના સમગ્ર કાર્યકાળ દરમિયાન, પછી એ સંગઠનનું કાર્ય હોય કે એમણે સરકારની વિવિધ જવાબદારીઓમાં રહી અને રાજકોટ માટે જે કરેલું કાર્ય છે એ કાર્યકર્તાઓ અને રાજકોટની પ્રજા ક્યારેય ન ભૂલી શકે એવા કાર્યો કરેલા છે એમને. એમના કાર્યો એવા થયેલા છે કે એમની યાદો વર્ષો સુધી ચિરંજીવ એમની યાદો રહે એ રીતના કાર્યો વિજયભાઈ દ્વારા થયેલા છે. એટલે સ્વાભાવિક છે કે અમને જોરદાર એમની ખોટ વર્તાશે.